સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી આપની સેવામાં એક નવા વિડીયો સાથે ઉપલબ્ધ છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 10મી મે 2026 ને વાર છે રવિવાર। વાલા મિત્રો, પંચાંગની જો વાત કહું તો વૈશાખ મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે। ધનિષ્ઠા નક્ષત્ર, બ્રહ્મયોગ, મકર રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો સૂર્ય। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ બપોર 12:23 થી 2:02 સુધી અને યમઘંટ 5:19 થી 6:50 સુધી। બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર શુભ કાર્ય ના થાય, શુભ યાત્રા પણ ન થાય। શુભ કાર્ય તો શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું તો સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:57 થી બપોરે 12:50 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાત કરીશું આજના ઉપાયની। આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો તે પહેલાં 50 ગ્રામ દૂધ લેવાનું, એમાં 2 ચમચી હળદર નાખી અને હળદર અને દૂધની પેસ્ટ બનાવી દેવાની। પેસ્ટ બનાવ્યા પછી તમે નાવા બેસો, શરીરને પલાળી દો। પેલી પેસ્ટ છે તે આખા શરીર પર લગાડી દો, માથાના વાળમાં, પગના તળિયામાં લગાડવાની નથી। પેસ્ટ લગાડ્યા પછી ચોખ્ખા પાણીથી નાહવાનું, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। સ્નાન થઈ ગયા પછી વસ્ત્ર ધારણ કરી લો, કપડાં પહેરી લો। પછી તમારે ચોખ્ખા ઘીનું તિલક કપાળની અંદર અને નાભી પર કરવાનું છે। તિલક પણ થઈ જાય ત્યાર પછી સીધું સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા, કાગભૂષણની રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે। અને રાત્રે સૂતા પહેલાં પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો। આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 10મી મે 2026 અને રવિવારના દિવસે આવ્યો છે, તે બધાને જન્મદિવસની શુભકામના। વાલા મિત્રો, શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિ વિદ્યા આપે અને એમનું અને એમના પરિવારનું દાદા રક્ષણ કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન અને મેં કહ્યું તે પ્રમાણે ઘીનું તિલક કપાળ અને નાભીમાં કરવાનું છે। ત્યારબાદ ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું તથા પોતાના ઘરમાં બનેલું ભોજન ગાયોને અર્પણ કરવાનું। ત્યાર પછી સૂર્યાસ્ત થતાં પહેલાં ઘીમાં બનેલી મીઠાઈ નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ લોકોને, બધાને ભેટ સ્વરૂપે ઘીની મીઠાઈ આપવાની છે। બીજું એક ખાસ કામ કરવાનું છે, સંધ્યાકાળ થાય તે પહેલાં ઘીને મંદિરની અંદર દીવા માટે દાન કરવાનું છે। એટલે યથાશક્તિ ઘી તમારે દાન કરવાનું રહેશે। બસ આટલું જ કરી લો। ભગવાનની કૃપા આખું વર્ષ તમારા પર રહેશે। તમારું વર્ષ આખું આનંદ સહિત પસાર થશે। જેમની મેરેજ એનિવર્સરી 10મી મે 2026 ને રવિવારના દિવસે છે, તેવા મારા વાલા મિત્રો સવારે સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવી લે। ત્યાર પછી ગૌશાળાએ જાય, ગૌશાળાએ જઈ અને ગાયોની સેવા કરે, ગાયોને લીલું ઘાસનું દાન આપે, પોતાના ઘરે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરે। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં, વિધવાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, દેવ મંદિર અથવા બ્રાહ્મણને ચોખાનું દાન કરવાનું છે, ઘીનું દાન કરવાનું છે, ખાંડનું દાન કરવાનું છે અને લીલા શાકભાજીનું દાન કરવાનું છે। બસ આટલું કરી લો। પતિ અને પત્નીનું આખું વર્ષ ઉત્તમ રીતે આનંદ સહિત પસાર થશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। પ્રાર્થના કરું છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો। હું નિયમિત એક વિડીયો મૂકું છું, તમે બેલ આઇકન દબાયેલો છે તો તરત જ તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવશે અને તમે મારો વિડીયો જોઈ શકશો। મારું ઇન્સ્ટા અને ફેસબુકનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક છે। મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો। પ્રાર્થના કરું છું મારા બધા વિડીયોને શેર કરજો। તમે જો વિડીયો શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ વિડીયો પહોંચી જશે અને એ સંઘર્ષના સમયમાં જીવતા વ્યક્તિને આ વિડીયો જોઈને ઉપાય કરવાની ઈચ્છા થશે તો એનું પણ કલ્યાણ થશે। તો વાલા મિત્રો, મારા વિડીયોને અવશ્ય શેર કરજો।
ફરીથી પ્રાર્થના કરું છું મારો વિડીયો જોવાથી કે એક વખત માત્ર એક દિવસ પૂરતો ઉપાય કરવાથી કે 24 કલાકમાં આનું પરિણામ નહીં મળે. નિયમિત વિડીયો જોવા પડશે, નિયમિત ઉપાય કરવા પડશે, ત્યારે તમે તમારા જીવનમાંથી સંઘર્ષને દૂર કરી શકશો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌ વાલા મિત્રોને મારા જય શ્રી રામ.